આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક જુહી સાથે। અમદાવાદમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે કતારો લાગી છે। વકીલ સાહેબ બ્રિજ નીચે કોરોનાના ટેસ્ટ માટે કતાર લાગી। મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે લોકો ઉમટી પડ્યા છે। રેપિડ ટેસ્ટમાં અનેક લોકો પોઝિટિવ આવી રહ્યા છે। વકીલ સાહેબ બ્રિજની નજીક આવેલા ઇસ્કોન પ્લેટિનિયમ અપાર્ટમેન્ટને અમદાવાદ મહાનગરપાલિકાએ ગઈકાલે મૂક્યું છે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં। મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે લોકો ઉમટી પડ્યા। વકીલ સાહેબ બ્રિજની નીચે જ્યાં કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યા છે ત્યાં લોકો લાંબી કતાર લગાવીને ઊભા છે। અમદાવાદ કોરોના ટેસ્ટ કરાવવા માટે લાંબી કતાર લાગી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વકીલ સાહેબ બ્રિજ નીચે કોરોના ટેસ્ટ માટે એક સેન્ટર ઊભું કરવામાં આવેલું છે, જ્યાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના ટેસ્ટ માટે લાંબી લાઈનો જોવા મળે છે। જે રીતે નદી પારના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, તેમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ ઝોનમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવે છે, જેની પ્રતીતિ આ કોરોના ટેસ્ટિંગ સેન્ટર પર થયેલી લાંબી લાઈનો જોવા મળે છે। ગઈકાલે પણ અહીંયા અનેક લાંબી લાઈન જોવા મળી હતી। આજે તો એવી સ્થિતિ છે કે બ્રિજના બંને છેડે લોકો લાઈન લગાવીને ઊભા છે। કહી શકાય કે દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને જે સ્થિતિ કોરોનાની શરૂઆત થઈ ત્યારે નદી પાર એટલે કે પૂર્વ વિસ્તારમાં જોવા મળતી હતી, એનાથી વિપરીત પરિસ્થિતિ હાલ નદીની આ બાજુ એટલે કે પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહી છે। જે પ્રમાણે અહીંયા કોરોનાના ટેસ્ટ કરવા માટે લોકોની લાંબી લાઈનો છે, એ જ પ્રમાણે કોરોનાના પોઝિટિવ કેસ પણ વધી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થયો। ઇસ્કોન પ્લેટિનમ અપાર્ટમેન્ટમાં 78 પોઝિટિવ કેસ સામે આવ્યા। 8 થી 22 નવેમ્બર સુધીમાં 78 લોકોને કોરોના થયો છે। એએમસીએ 304 ફ્લેટના 1150 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા। એએમસીએ 75 કિટ સાથે એક ટીમ ઇસ્કોન પ્લેટિનમને ફાળવી છે। 78 કેસ પોઝિટિવ આવ્યા બાદ ઇસ્કોન પ્લેટિનમ ખાતે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું। ટેસ્ટિંગ દરમિયાન પણ કેટલાક પોઝિટિવ કેસ નીકળ્યા છે। અપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન તરંગ ભટ્ટે પૂરતી તકેદારી રખાતી હોવાનો પણ દાવો કર્યો છે। બીકોઝ ઓફ દિવાળીના તહેવારના લીધે અને જે માર્કેટનો રશ હતો એ બધાના લીધે જે અમારે ત્યાં બિઝનેસ કોમ્યુનિટી વધારે છે, તો એ લોકોની શોપ્સ છે, ઓફિસ છે, તો જે પણ ઇન્ફેક્શન જે એ લોકો ઇન્ફેક્ટેડ થયા છે એ બીકોઝ ઓફ તેમના વર્કપ્લેસથી થયા છે। અમે અહીંયા બહુ જ કંટ્રોલ રાખી રહ્યા છીએ। સોશિયલ ગેધરિંગને બધું અમારું અહીંયા બંધ જ છે, પણ જે લોકોને વર્કમાં જવું પડે છે એ તો અમે સ્ટોપ કરી નથી શકતા। તો એ પણ જેને થયા એના લીધે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે ફેમિલીઝ થઈ રહ્યા છે। તો એમાં એવું છે કે એક ફ્લેટની અંદર એકને આવે છે, બહારથી આવે છે, તો એના બધા ફેમિલી મેમ્બરને ઇન્ફેક્ટેડ કરે છે। તો એવી રીતે અમારી પાસે એઝ ઓન ટુડે 8/11 થી અત્યાર લગીમાં રહી અને ટોટલ ખાલી 78 કેસીસ છે અને આ 78 કેસીસમાંથી ખાલી 45 ફ્લેટ્સ છે। બટ એઝ પર ધ એએમસી રૂલ એમણે જે ફ્લોર અને એ બધા કન્ટેનમેન્ટ ઝોન કર્યા છે એના લીધે નંબર ઓફ કાઉન્ટિંગ વધારે બતાવે છે, બટ અધરવાઇઝ વી હેવ ઓલરેડી ટેકન ઓલ પ્રિકોશન ફોર ધ 45 ફ્લેટ્સ। અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। શહેરમાં કોરોનાની શરૂઆત પૂર્વ અમદાવાદથી થઈ હતી, તો આજે પશ્ચિમ અમદાવાદમાં મહત્તમ કેસો મળી રહ્યા છે। ઉત્તર પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ગઈકાલે જ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમ ફ્લેટના 304 મકાનો એટલે કે 1150 લોકોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા। ઇસ્કોન પ્લેટિનમમાં એ બ્લોકથી લઈને એસ બ્લોક સુધીના એપાર્ટમેન્ટ આવેલા છે, જેમાં માત્ર એલ બ્લોક એવો છે કે જેમાં કોઈ પણ કેસ નોંધાયો નથી। બાકીના તમામ એપાર્ટમેન્ટના નાનાથી મોટા કેસ નોંધાય છે, જેના કારણે આ વિસ્તારને નિયંત્રિત ઝોન જાહેર કરવામાં આવ્યો। તમે જોઈ શકો છો કે ઇસ્કોન પ્લેટિનમ દ્વારા આજે સ્પેશિયલ કોરોના ટેસ્ટિંગ માટેનું ચેકિંગ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે અને જે લોકો ઇસ્કોન પ્લેટિનમમાં રહે છે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અત્યાર સુધી જે ટેસ્ટ થયા તેમાં પણ કેટલાક કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। એટલે કહી શકાય કે દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। નદીના પૂર્વ વિસ્તારમાં જે પ્રકારનું સંક્રમણ હતું તેના કરતાં વધારે સંક્રમણ હાલ નદીના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળ્યું છે, જેના કારણે જ અહીંયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે। કેસોની સંખ્યા વધી રહી છે તેનો પુરાવો આ ટેસ્ટિંગ નહીં, વકીલ સાહેબ બ્રિજની નીચે રહેલી કોરોના ટેસ્ટિંગના બૂથ ઉપરની લાંબી લાઈનો પણ સાબિત કરે છે, જે ઇસ્કોન પ્લેટિનમથી ખૂબ જ નજીક આવેલું છે। તે બતાવે છે કે છેલ્લા 6 દિવસથી જે લાંબી લાઈનો લાગતી હતી તેનું પરિણામ કદાચ ઇસ્કોન પ્લેટિનમને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકીને સાબિત થઈ રહ્યું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। ગુજરાતના મહાનગરોમાં નાઇટ કર્ફ્યુના કારણે બસ સેવા પર અસર છે। શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી બસ સેવા ચાલુ રહેશે। અમદાવાદથી રાત્રે આવતી જતી 450
બંધ થઈ છે. રાજકોટથી 378, વડોદરાથી આવતી જતી 531 અને સુરતથી આવતી જતી 395 બસ બંધ કરાઈ છે. અમદાવાદના સનાથલ ચોકડી એક્સપ્રેસ હાઈવે, અસલાલી અને હાથીજળ સર્કલ, અડાલજ ચોકડી, કોબા સર્કલથી બાયપાસ જતી બસ રાત્રે મળશે. વડોદરામાં દુમાણ ચોકડી, કપુરાઈ ચોકડી, ગોલ્ડન ચોકડી, છાણી જકાત નાકાથી બસ સેવા મળશે. સુરતના મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડીથી રાત્રે બસ મળશે. રાજકોટ ગોંડલ ચોકડી, હજીડેમ ચોકડી, ગ્રીનલેન્ડ, માધાપર ચોકડી પરથી રાત્રિ દરમિયાન બસ મળશે. રાત્રિ દરમિયાન નક્કી કરાયેલા પોઈન્ટ પર એસટીના કર્મચારીઓ પણ મુસાફરોની સુવિધાઓ માટે હાજર રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવાયેલ છે તે મુજબ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી જે કર્ફ્યુ આપવામાં આવેલો છે દરમિયાન નિગમની બસોનું ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયેલો છે. આ નિર્ણય થવાથી અમદાવાદ ખાતે 450 જેટલા ડિપાર્ચર બંધ રહેશે, રાજકોટ ખાતે 378, વડોદરા ખાતે 531 અને સુરત ખાતે 395 જેટલા ડિપાર્ચર રાત્રિના સમય દરમિયાન થઈ શકશે નહીં. એટલે કે બાકીના શેડ્યુલોનું રીશેડ્યુલિંગ કરવામાં આવશે કે જેથી કરીને મુસાફર જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. એ સિવાય પણ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે જે બાયપાસ ઓપરેશન અમારું ચાલવાનું છે એના જે પિકઅપ અને ડ્રોપિંગ પોઈન્ટ્સ છે ત્યાં પણ અમારા ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફને ડેપ્યુટ કરવામાં આવેલા છે. ત્યાં આવનારા રાત્રિ સમય દરમિયાન આવનારા તમામ મુસાફરોને ત્યાં મદદરૂપ થવામાં આવશે. એટલે કે કોઈ પણ મુસાફરોએ કોઈ પણ અફવાથી કે કંઈ ગભરાવાની જરૂર નથી. નિગમની જે કંઈ વ્યવસ્થા છે કોવિડ-19 અંતર્ગત સેનેટાઈઝ કરવાની બાબત છે, બસોની સેનેટાઈઝની છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની બાબત છે, જે પ્લેટફોર્મ ઉપર પણ લોકો ટોળાબંધમાં ન ઊભા રહે એના માટે અમને સાથ અને સહકાર આપે તેવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. દિવસ દરમિયાન જે પ્રવાસીઓ બસ સ્ટેશન ઉપર આવશે તો એના દસારાને પહોંચી વળવા માટે અમારા ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી દ્વારા પણ ડેપો મેનેજરોને, ડિવિઝનલ કંટ્રોલરોને સૂચના આપી છે કે એક્સ્ટ્રા સંચાલન કરવાની જરૂર પડે તો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટે પણ નિગમની તૈયારી છે. એટલે કોઈ મુસાફરને બહાર જવા માટે દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં, જેની અમે ખાતરી આપીએ છીએ. ગાંધીનગરમાં સીએમ રૂપાણીની હાજરીમાં આજે સાંજે મળશે હાઈ પાવર કમિટીની બેઠક. સુપ્રીમ કોર્ટની ટકોર પર હાઈ પાવર બેઠકમાં થશે ચર્ચા. સુપ્રીમ કોર્ટે ઉભા કરેલા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આજની હાઈ પાવર કમિટીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાશનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહેશે. સુપ્રીમ કોર્ટના 2 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાની ટકોર અંગે યોગ્ય સમય જવાબ રજૂ કરવામાં આવશે. મુખ્ય સચિવ અનિલ મુકીમે ઔપચારિક વાતચીતમાં કહ્યું છે કે રાજ્ય સરકારે ભરેલા અને ભરવામાં આવી રહેલા પગલાઓની વાત પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે. નોંધનીય છે કે કોરોના સંક્રમણ અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કોરોના સંક્રમણ વધવા છતાં આપેલી છૂટછાટો અંગે ઝાટકણી કાઢી. કોરોના કેસ વધવા છતાં સરકારે લગ્ન અને સભાઓને મંજૂરી આપતા ઝાટકણી કાઢવામાં આવી છે. કોર્ટે કહ્યું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ છે. આ મામલે સરકારને રિપોર્ટ સોંપવા માટે પણ આદેશ કર્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ મામલે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. દેશભરમાં કોરોના સંક્રમણ અને દર્દીઓની સ્થિતિ અંગે સુઓ મોટો સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયા છે ગાંધીનગરથી. જે હિતલ, જે રીતે આ હાઈ પાવર કમિટીમાં મુખ્યમંત્રી રૂપાણી, મુખ્ય સચિવ સહિત તમામ લોકો હાજર રહેશે, સૂત્રો તરફથી આ માહિતી છે, ખાસ કયા બાબતો ઉપર ભાર મૂકવામાં આવશે આ બેઠકમાં? જી ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને નિયમિત રીતે હાઈ પાવર કમિટીની બેઠક મળતી હોય છે. એ અંતર્ગત આજે સાંજે 5-5:30 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળશે. તેમાં સ્વાભાવિક છે કે સીધું ફોકસ સુપ્રીમ કોર્ટે જે સરકારની ઝાટકણી કાઢી છે, જેમાં જે મુદ્દાઓ આવરી લેવાયા છે, સુપ્રીમ કોર્ટનું જે વર્ડિંગ છે એ વર્ડિંગનો અભ્યાસ કરી તેનો જવાબ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારનું સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા વર્ડિંગ આપવામાં આવ્યું છે કે જ્યારે કોરોનાના આટલા કેસો વધી રહ્યા
રહ્યા હતા ત્યારે સરકારે કેમ છૂટછાટ આપી ને અત્યારે પણ લગ્ન સમારોહમાં જે છૂટછાટ આપવામાં આવી છે તેના પરિપ્રેક્ષમાં શું, એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરતા પહેલા રાજ્ય સરકાર દ્વારા જે લગ્ન માટેની જે છૂટછાટો છે એમાં ક્યાંક ને ક્યાંક કડક પગલાં ભરવાની વાત પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટનું વડિંગ છે એટલે હવે કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે, એટલે વધુ કડક પગલાં ભરવાની વાત અને છૂટછાટો પાછી ખેંચવા સુધીની વાત રાજ્ય સરકાર દ્વારા હાઈ પાવર કમિટીમાં ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. અરવલ્લીમાં પરંપરાગત કાર્તિકી મેળો મોકૂફ રાખવામાં આવ્યો. કોરોના સંક્રમણના પગલે શામળાજી મંદિરે લીધો છે મહત્વનો નિર્ણય. કાર્તિક 11 થી પૂર્ણિમા સુધી મેળો ભરાય છે. કાર્તિકી મેળાના તમામ આયોજનો બંધ રાખવામાં આવ્યા. માત્ર મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તોને દર્શન અપાશે. કાર્તિકી 11 મંદિર પરિસર ઉજવાતો તુલસી વિવાહ મહોત્સવ પણ મોકૂફ રાખવામાં આવ્યો. માત્ર નિજ મંદિરમાં જ ઉજવાશે તુલસી વિવાહ ઉત્સવ. કોરોના મહામારીના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. અરવલ્લીમાં બાયડનું માર્કેટ યાર્ડ 8 દિવસ બંધ રહેશે. કોરોના સંક્રમણ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ લીધો છે નિર્ણય. 30 નવેમ્બર સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે. 1 ડિસેમ્બરથી યાર્ડમાં અનાજની ખરીદી શરૂ કરવામાં આવશે. કોરોના સંક્રમણ વધવાને કારણે માર્કેટ યાર્ડ 8 દિવસ બંધ રહેશે. અરવલ્લીથી સંવાદદાતા સમીર બલોચ વધુ માહિતી સાથે ફોન લાઈન પર. જે સમીર, બાયડનું માર્કેટયાર્ડ 8 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, શું વિગતો હાલ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે રીતે કોરોનાના કેસોમાં વધારો થયો છે તે રીતે ધ્યાને રાખીને બાયડ માર્કેટયાર્ડ દ્વારા 8 દિવસ સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણના કેસો વધતા વેપારીઓની રજૂઆત બાદ સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 23 તારીખથી 30 નવેમ્બર સુધી બાયડ માર્કેટયાર્ડ બંધ રહેશે અને 1 ડિસેમ્બરથી યાર્ડમાં અનાજની ખરીદી ચાલુ થશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો 30 નવેમ્બર સુધી કોરોના સંક્રમણના કારણે માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવશે. સાબરકાંઠા પ્રાંતિજમાં બીજા દિવસે પણ બજારો સજ્જડ બંધ. કોરોનાનું સંક્રમણ વધતા બજારો સ્વયંભૂ બંધ કરવામાં આવ્યા. લારી ગલ્લા દુકાનો બંધ જોવા મળ્યા છે. રસ્તા અને બજારો સુમસાન જોવા મળ્યા. મંગળવારથી પ્રાંતિજના બજાર રાબેતા મુજબ ખુલશે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ રહેશે. વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ ચૌહાણ ફોન લાઈન પર. જે શૈલેષ, સાબરકાંઠાના પ્રાંતિજમાં બીજા દિવસે પણ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા કોરોના સંક્રમણના લઈને. વાત કરીએ તો જે પ્રાંતિજ છે, પ્રાંતિજમાં લગભગ 2 દિવસમાં પણ 10 થી 12 કેસ આવ્યા હતા. તો એ પહેલા 9 દિવસમાં પણ 50 જેટલા કેસ આવ્યા હતા. તેને લઈને જે વેપારીઓએ જે નિર્ણય લીધો હતો જે બંધ કરવાનો, સ્વયંભૂ બંધ કરવાનો, એમાં આજે બીજા દિવસે પણ સજ્જડ બંધ રહ્યો હતો. તો બીજી તરફ જે રાત્રિ બંધ છે એ પણ કરવાનું નક્કી કર્યું છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો કોરોનાનું સંક્રમણ વધતા બજારો સ્વયંભૂ રીતે બંધ રહ્યા. લારી ગલ્લા દુકાનો પણ બંધ જોવા મળ્યા છે. ડાંગના પ્રવાસન સ્થળો કરવામાં આવ્યા બંધ. કોરોનાના કેસ વધતા સ્થાનિક તંત્રએ લીધો છે નિર્ણય. ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન સહિતના કેમ્પ સાઇટ બંધ છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો છે. દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા. ડાંગના પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ વધતા સ્થાનિક તંત્રએ લીધો છે નિર્ણય. ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન સહિતની કેમ્પ સાઇટ પણ બંધ કરવામાં આવી. આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું. દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે. સંવાદદાતા સ્નેહલ પટેલ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે. જે સ્નેહલ, ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન સહિતની તમામ જે કેમ્પ સાઇટ છે ડાંગમાં તે બંધ કરી દેવામાં આવી છે કોરોના સંક્રમણના કારણે, શું વિગતો? જો ચોક્કસથી જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લો એક પ્રવાસન જિલ્લા તરીકે ઓળખાય છે. ત્યારે ડાંગ જિલ્લાના જે ગીરાધોધ, બોટાનિકલ ગાર્ડન સહિતના જે પ્રવાસન સ્થળો જે આવ્યા છે તે તમામ જે સ્થળો છે તે હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. જેનું મુખ્ય કારણ જે છે તે કોરોના સંક્રમણ બતાવવામાં આવી રહ્યું છે અને કોરોના જે કેસો દિવસે દિવસે વધી રહ્યા છે જેને કારણે આ તમામ વસ્તુઓ પર હાલ પાબંદી લગાવી દેવામાં આવી છે અને ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત તેમજ જે સ્થાનિક જે સિક્યુરિટી હોય છે તેને મૂકી દેવામાં આવી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.
યાત્રાધામ દ્વારકામાં કોરોનાનું સંક્રમણ ફેલાવતી ભીડ જગત મંદિરના શિખર પર ધજા ચડાવતી વખતે ભીડ જોવા મળી. ધજા ચડાવતા પહેલા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો. કેટલાકે માસ્ક ન પહેર્યું તો કેટલાકે માત્ર ગળા પર લટકાવ્યું. આ રીતે નિયમોનો ભંગ કોરોનાને આપી શકે છે આમંત્રણ. દ્વારકાના પ્રાંત અધિકારીની ગાડી નીકળી તેમ છતાં કોઈ નિયમો ધ્યાનમાં લેવામાં નથી આવ્યા. દ્વારકાના પ્રાંત અધિકારી જ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના વહીવટદાર છે. તો આ રીતે નિયમોનો ભંગ એ કોરોનાને આમંત્રણ આપી શકે છે. એક તરફ મંદિર પર ધ્વજા ચડતી હતી અને લોકો નીચે ભગવાનની ભક્તિમાં મસ્ત હતા, પરંતુ તેઓ સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ ભાન ભૂલ્યા. ધજા ચડાવતા પહેલા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો. કેટલાકે માસ્ક ન પહેર્યું તો કેટલાકે ગળે લટકાવી રાખ્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ વિઠલાણી ફોનલાઈન પર જોડાયા છે. જે દિનેશ, જે રીતે દ્વારકામાં ધ્વજા ચડાવતા પહેલા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, શું વિગતો? જી જોઈ વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકાની અંદર હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે અને દ્વારકાધીશના જગત મંદિરના શિખર ઉપર ધ્વજાજી ચડાવવાનું અનેરું મહત્વ છે અને સાથે જ ધ્વજાની જે શોભાયાત્રા નીકળે છે તેની અંદર હાલ કોરોનાના કહેરની વચ્ચે પણ સામાજિક અંતરનું ભાન લોકો ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. કેટલાક લોકો માસ્ક ને ગળામાં લટકાવીને ફરતા હોય અને સાથે જ જે લોકો છે તે કોરોનાની સરકારની જે ગાઈડલાઈન છે તેનો અમલ ના કરતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા. સાથે જ તંત્રની પણ બેદરકારી સામે આવી છે, કેમ કે જે રીતના ધજાની ગામમાંથી જે શોભાયાત્રા નીકળતી હોય છે તેની અંદર તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતની તકેદારી રાખવામાં નથી આવી ને તે રીતના દ્રશ્યો છે તે હાલ આજે દ્વારકાની અંદર પણ જોવા મળ્યા. ત્યારે કહી શકાય કે જે એક યાત્રિકો પર જ આખું દ્વારકા નિર્ભર રહેતું હોય છે, પરંતુ સુપર સ્પ્રેડર થતા વાર ન લાગે તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. યાત્રાધામ દ્વારકામાં કોરોનાનું સંક્રમણ ફેલાવતી આ ભીડ. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોલીસકર્મી પર હુમલો થયો. મેડિકલ માટે ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે આ હુમલો કર્યો. લાઇનમાં ઉભા રહેવા મુદ્દે બંને વચ્ચે બબાલ થઈ. પોલીસ કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સિવિલમાં દાખલ કરાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ દવે ફોનલાઈન પર જોડાયા છે. જી તેજસ, સિવિલ હોસ્પિટલમાં પોલીસકર્મી પર હુમલો થયો, કેવી રીતે આ હુમલો કરવામાં આવ્યો, તો કોણ હતા એ શખ્સો, કાર્યવાહી કરવામાં આવી કે કેમ? બિલકુલ જોઈએ, મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે જે પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે ગયેલા જે પોલીસ કર્મચારી હતો તે લાઈન દરમિયાન ઉભો હતો ત્યારે સિક્યુરિટી સાથે જે સિક્યુરિટી ગાર્ડ હોય છે તેના સાથે બોલાચાલી થઈ હતી. તે લાઈનમાં ઉભા રહેવા મામલે જે છે તે સમગ્ર બોલાચાલી થઈ. બોલાચાલી બાદ જે છે તે સામાન્ય ઝપાઝપી બાદ જે છે જે સિક્યુરિટી ગાર્ડ છે તે લાકડી લઈને આવતા જે છે પોલીસ કર્મચારી ઉપર લાકડી વડે જે છે માથાના ભાગે હુમલો કર્યો હતો અને માથાના ભાગે જે છે તે પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. ત્યારબાદ જે છે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને જે છે વધુ તપાસ હાથ ધરી હતી. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. વડોદરામાં નાઇટ કર્ફ્યુના કારણે રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનલોકમાં મુશ્કેલીથી જામેલી ગરાકી તૂટી. રાત્રે 9 વાગે રેસ્ટોરન્ટ બંધ કરાતા ધંધો ઠપ થઈ ગયો છે. રેસ્ટોરન્ટમાં 50% સ્ટાફ ઓછો કરાયો છે. દિવાળી બાદ અનેક રાત્રિ પાર્ટી, બર્થડે પાર્ટી, સગાઈની બુકિંગ મળી હતી. રાત્રિ કર્ફ્યુના કારણે તમામ બુકિંગ રદ કરવા પડ્યા. રેસ્ટોરન્ટ સંચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. વડોદરામાં નાઇટ કર્ફ્યુના કારણે રેસ્ટોરન્ટ વ્યવસાયિકોને સૌથી મોટી અસર પડી રહી છે, કારણ કે રેસ્ટોરન્ટનો જે સાંજનો ધંધો હતો તે ઠપ પડ્યો છે. આપ જોઈ શકો છો, અત્યારે અમે ફતેગંજમાં આવેલી રંગોલી રેસ્ટોરન્ટમાં આવ્યા છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. એક પણ ગ્રાહક અહીંયા ખાવા માટે નથી આવી રહ્યું. મહત્વની વાત છે કે સાંજના સમયે લોકો પરિવાર સાથે ખાવા માટે નીકળતા હોય છે, પરંતુ નાઇટ કર્ફ્યુના કારણે રેસ્ટોરન્ટને 9 વાગે પહેલાં બંધ કરી દેવી પડે છે. લોકો પણ પોતાના ઘરેથી નથી નીકળી રહ્યા, જેના કારણે જે રેસ્ટોરન્ટનો સાંજનો ધંધો છે તે ઠપ થયો છે. અનેક જે બુકિંગ છે, આ બેન્ક્વેટ હોલ પણ છે, જેના કારણે અનેક બુકિંગ આવતા હોય છે પાર્ટીના, તે પણ રદ થઈ ચૂક્યા છે. આપણી સાથે અહીંયાના મેનેજર છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જે રીતના રાત્રિ કર્ફ્યુ આવ્યું છે, શું અસર થઈ રહી છે તમારા ધંધાને?
ફરીથી જ્યારે રાત્રિ કર્ફ્યુ આપણે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સરકારે અમલ કર્યું ત્યાર પછી રેસ્ટોરન્ટ બિઝનેસમાં ખૂબ જ અસર પડી છે. કારણ કે સાંજે જે ફેમિલી સાથે જમવા આવતા હતા જેવી ગેસ્ટ, એ બધા ગેસ્ટનો મોસ્ટ ઓફ ધ ટાઈમિંગ જે છે એ સાંજે 7:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી એ લોકો રેસ્ટોરન્ટમાં જમવા આવતા હતા. પણ 9 વાગે કર્ફ્યુ સરકાર તરફથી 9 વાગે જે કર્ફ્યુ લગાયો ત્યાર પછી મોસ્ટ ઓફ બધા જ ગેસ્ટ રેસ્ટોરન્ટમાં આવવાનું ટાળે છે, જેના લીધે રેસ્ટોરન્ટના બિઝનેસ પર ફરીથી ઘણી બધી અસર પડી છે. અને આના લીધે જે અમારો જે બેન્ક્વેટ હોલ છે જ્યાં આગળ અમે મેરેજ પાર્ટી અને રિસેપ્શન પાર્ટી એ બધું જે કરીએ છીએ, એટલે અમારી જે ડિસેમ્બર અને જાન્યુઆરીની જે બધી જે ઇન્ક્વાયરી ચાલતી હતી, જે બી ગેસ્ટ અહીંયા આગળ આવ્યા હતા અને જે લોકોને અહીંયા આગળ ફંક્શન રાખવું હતું, એ દરેક ગેસ્ટ હવે એ ફંક્શન કરવા માટે જે પરિસ્થિતિ જે છે એના લીધે હવે ફંક્શન કરવા માટે ટાળે છે અને એમના બુકિંગ એ લોકો કેન્સલ કરાવી રહ્યા છે. કારણ કે જે રેસ્ટોરન્ટમાં જે ઇન્કમ છે એ ડિનરની જ છે અને જ્યાં જ્યાં બેન્ક્વેટ હોલ છે ત્યાં ફંક્શનની જ ઇન્કમ છે. અને જે મેઇન ઇન્કમ છે એ સાંજે 9 વાગે કર્ફ્યુ પછી બધી કેન્સલ થઈ રહી છે, જેના લીધે રેસ્ટોરન્ટ બિઝનેસ પર ફરીથી બહુ ઘણી અસર થઈ રહી છે. રેસ્ટોરન્ટ બિઝનેસ પર ઘણી અસર થઈ રહી છે. નાઇટ કર્ફ્યુના કારણે ફરી વખત ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે અને ફરી વખત રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે એક તો લોકો રેસ્ટોરન્ટમાં ખાવા માટે નથી આવી શકતા, બીજી તરફ જે બેન્ક્વેટ હોલમાં પાર્ટી માટે બુકિંગ થયું હોય તે બુકિંગ પણ રદ કરવાનો વારો આવ્યો છે, જેના કારણે નાઇટ કર્ફ્યુની આ મોટી અસર રેસ્ટોરન્ટના જે વ્યવસાયિકો છે તેમના ઉપર જોવા મળી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. એસોસિએટ સ્પોન્સર ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ, વેરી લાઇટ. વસંત મસાલા, શુદ્ધતા ऐसी, મમતા जैसी. કેસ્ટ્રોલ CRB ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. ગોદરેજ નંબર 1 દે, નંબર 1 નિખાર.